ગાંધીનગર જિલ્લાના આંબાપુરા કેનાલ રોડ પર એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના લૂંટ સાથે હત્યાનું હોવાનું અનુમાન છે। મૃતક યુવક વૈભવ અને યુવતી આસ્થા સાથે મોડી રાત્રે કોઈ કારણસર ત્યાં હાજર રહ્યા હતા। પોલીસે સવારે લગભગ 2:30 વાગ્યાની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે ધસી ગઈ હતી। પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની સામે આવી છે માહિતી, જ્યારે યુવતી પર ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। યુવકને મૃતદેહ મળેલી તે જગ્યાએથી અમુક અંતરે કેનાલના બ્રિજ પર તેમની કાર પણ મળી આવી હતી। પોલીસે તપાસ હજુ સુધી યુવતી પર દુષ્કર્મની કોઈ પુષ્ટિ થયેલ નથી। હાલ બંને રાત્રિના સમયે એ સ્થળે શું કરતા હતા તેની તપાસ ચાલુ છે। ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ હાજર રહી વધુ પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે।